લખન તો સુરત જિલ્લામાં વધુ એક ભીષણ આગની ઘટના બની છે। કોશંબા નજીક મહુવેજ ગામે યુનિવર્સલ વેરહાઉસ નામના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના બની છે। ગોડાઉનમાં પ્લાયવુડનો મોટો જથ્થો હોવાને આગ વિકરાળ બની હતી। આગ ઓલવા, પાનોલી, શમિલોન અને પલસાણ, બારડોલી સહિતના ફાયર વિભાગની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી હતી। તો કોશંબા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી। આ ઘટનામાં હાલ કોઈ જાનહાનિના અહેવાલો નથી। આગ લાગવાનું કારણ અકબંધ છે, તેની તપાસ પણ ચાલી રહી છે। તો જે રીતે કોશંબામાં વધુ એક આગની ઘટના બની છે, જેમાં અચાનક જ આગ લાગી હોતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ને હાલ જે ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે। આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો પણ કરી રહી છે, પરંતુ હજુ પણ આગ યથાવત જોવા મળી રહી છે। કોશંબા નજીક મહુવેજ ગામે યુનિવર્સિટી વેરહાઉસ નામના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના બની છે। તો વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા રાજ જાદવ જોડાયા છે। રાજીવ, જે રીતે યુનિવર્સિટી વેરહાઉસ નામના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના બની છે, વધુ અપડેટ જણાવશો? જી બિલકુલ, સુરતના મહુવેજ ખાતે આવેલી આ જે યુનિવર્સલ વેરહાઉસ જે ગોડાઉન છે એમાં ભીષણ આગ લાગી છે। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। લાકડાના ગોડાઉનમાં આગ લાગતા નાસભાગ મચી હતી। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિના હાલ સમાચાર નથી મળી રહ્યા। આગ કયા કારણોસર લાગી તે પણ હજુ જાણી શકાયું નથી, પરંતુ જે રીતે આગ વિકરાળ બની છે તેના કારણે 4 થી વધુ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા છે। સુમિલોન, પાનોલી, બારડોલી, પલસાણા સહિતના ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા છે અને આગ ઉપર સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। મહત્વનું છે કે જે આગ લાગી છે, આગમાં હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા, પરંતુ જે પ્રમાણે આગ લાગી છે તેના કારણે જે ગોડાઉનમાં મૂકેલો જે પ્લાયવુડનો જથ્થો છે તે બળીને ખાખ થઈ ગયો છે, જેના કારણે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। જી આભાર રાજ, સમગ્ર માહિતી આપવા બદલ।